હાલો મિત્રો, આજે આપણે જઈશું મોરબી માર્કેટ યાર્ડમાં, જ્યાં બધા જ પ્રકારના ધાન્ય આવેલા છે. આ છે જીરુના ઢગલા. મોરબી ખેતીવાડી બજાર. પુષ્કળ પ્રમાણમાં જીરું આવેલું છે, જે 5000 રૂપિયા મણના ભાવ છે. તેમજ અહીં અલગ અલગ ઢગલા આવેલા છે, જેના અલગ અલગ ભાવ છે. તેમજ આ યાર્ડ ખૂબ જ મોટું છે અને વિશાળ. આ યાર્ડમાં અનેક પ્રકારના ધાન્ય આવેલા છે. અહીં પુષ્કળ પ્રમાણમાં બધું ધાન્ય છે. અહીં તમે જોઈ શકો છો, જીરાના 5000 ખૂબ જ મોટા મોટા ઢગલા આવેલા છે. તેમજ આ યાર્ડમાં તલ, 5000, પછી એરંડિયા, નકરું જીરું છે બધા હવે, બાજરી, તેમજ અનેક પ્રકારના કઠોળ વગેરે ધાન્ય આવેલા છે. તો ચાલો આજે આપણે લઈએ આ મોરબીની બજાર છે અને અહીં જીરું ખેતીવાડીની બજાર છે, માર્કેટ યાર્ડ. રાય, ચાર, આ ડાર છે. મોરબીનું યાર્ડ ખૂબ જ મોટું અને ભવ્ય છે. તમે જોઈ શકો છો, બધું કઠોળ અનાજ અહીં મળીશ. આ શેનો ઢગલો છે? તલનો. આ તલ છે, સફેદ તલ. આ તલ, સફેદ તલ અહીં આવેલા છે. મોટું યાર્ડ છે મોરબીમાં. આ સફેદ તલ તમે જોઈ શકો છો, મોટા ઢગલા ને ઢગલા સફેદ તલના આવેલા છે. कचरा वाला तल है। મોટું યાર્ડ મોરબીમાં આવેલું છે. આ તલ, અહીં સફેદ તલ મળે છે. બધી જાતના અનાજ અને કઠોળ અહીં તમને આવે છે. જીરું, તલ, ડાર, ચણા. વેલ ફેલ ન બોલતા, બોલજો ખરાબ. આ શું છે જયાબેન? એરંડિયા લાગે, એરંડિયાના ઢગલા. હે, ઘણો મોટો એરંડિયાનો ઢગલો. બધા બાજકા એરંડિયાના ભાઈ રે. શું ભાવ હોય છે એરંડિયાનો? પૂછો તો ભાઈ. આનો શું ભાવ છે ભાઈ? મણના કેટલા? 1200.
લઈ લીધા મેં. હમ હા. એ ભાઈ, આટલા લીધા છો દવા માટે? ના, પૂછ્યું તો વાંચો ને. હે? અનાજમાં બધુંય ના ના આ વેપારી આગળ લેવું પડે બધું. હમ. પહેલા અમે જમીશું. એ ભાયા જમીશ ઓલો ન્યૂઝમાં છે હો મેલો એ ન્યૂઝમાં રહી ગયો હા પહેલા અહીંયા અમે નાસ્તો કરી લેશું. શું છે બેન? બટેકા પૂરી બટેકાનું શાક, ને પૂરી. પૂરી, ગાંઠિયા, મરચા. વાહ સરસ. મને મળતું આવ્યું મેનું બોલે કે મેં તો જમવાની મોજ ભાઈ. મોરબી યાર્ડમાં માર્કેટ યાર્ડમાં જમવાનું. જમવું આવે મોરબી માર્કેટ યાર્ડમાં